નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો હવે નવા વીજ જોડાણ વહેલા જ મળી જશે। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર અધિનિયમ વર્ષ 2020માં સુધારાને મંજૂરી આપી છે। નવા વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ગ્રાહકોને વીજ જોડાણ આપવાનો સમયગાળો મેટ્રોપોલિટન વિસ્તારોમાં 7 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યો છે, જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં નવા વીજ જોડાણો આપવાનો સમયગાળો 15 દિવસથી ઘટાડીને 7 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડાણો આપવાનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વીજ બિલમાં મોટી રાહત। કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કાંઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂની યોજનાની માગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરમાં કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દર વખતની જેમ ચૂંટણી પૂર્વે જ કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે। રાજ્યભરમાંથી 2000 કરતાંય વધુ કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈને સરકારી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારી કર્મચારીઓ ગઈકાલે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં એકઠા થઈને વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં જૂની પેન્શન યોજના, શિક્ષકોની કાયમી ભરતી, 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જોકે પડતર માંગણીઓને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા। જોકે સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું હતું। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં ઈંધણ સસ્તું થશે। ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, એ પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતાઓ સૂત્રો જણાવી રહ્યા છે। સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ મોકૂફ। ખેડૂતોના આંદોલન વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ તેની દિલ્હી ચલો માર્ચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। ખેડૂત સંગઠનના નેતા સરબનસિંહ પઢેરે કહ્યું કે અમે અમારા યુવા ખેડૂત શુભકરણસિંહને ગુમાવ્યા છે। અમે નક્કી કર્યું છે કે અમે 24 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ કાઢીશું। 27 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનોની બેઠક યોજાશે, જ્યારે 29મી ફેબ્રુઆરીએ આંદોલન માટે અમારા આગામી પગલાંની પણ જાહેરાત કરાશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો 20 રૂપિયાના વાર્ષિક ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 2 લાખની સહાય આપવામાં આવે છે, જ્યારે આંશિક અપંગતા પર 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે બેંકમાં તમારું ખાતું છે તેમાંથી તમે આ સ્કીમનો લાભ મેળવી શકો છો। તે સિવાય તમે વેબસાઇટ www.jansurakshha.gov.in પર વધુ માહિતી પણ મેળવી શકો છો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ઠૂંઠવાશો। હવામાન ખાતા દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો હાલ ગગડ્યો છે। વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો
20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીની આગાહી કરી છે। ગુજરાતમાં અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8, રાજકોટમાં 20.6 અને ભુજ તેમજ ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 ફેબ્રુઆરીએ જમા કરવામાં આવશે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 પ્રદાન કરે છે। અત્યાર સુધીમાં 15 હપ્તામાં પૈસા મળ્યા છે। ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। જોકે આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થશે। જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે KYC ખેડૂતે કરાવવાનું ફરજિયાત રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। રેલવે બોર્ડે રેલ ભાડામાં ઘટાડો કર્યો છે। ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા કરવામાં આવ્યું છે। આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે। છેલ્લા 3 વર્ષમાં લઘુત્તમ ભાડું 10થી વધારીને 30 રૂપિયા થયું હતું। વર્ષ 2020માં કોરોના મહામારી આવી તે પહેલાં ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું। જોકે કોરોના પછી તેને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકારે માછીમારોના મૃત્યુના કિસ્સામાં વળતર વધાર્યું છે। મૃત્યુના કિસ્સામાં માછીમારોના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે। હવે વળતર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। આ માછીમારોના મૃત્યુના કિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 13 માર્ચ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે। ચૂંટણી પંચ હાલમાં તમિલનાડુના પ્રવાસે છે, છેલ્લે પશ્ચિમ બંગાળ જશે। રાજ્યના ચૂંટણી અધિકારીઓ સાથે સતત તેઓ બેઠકો કરી રહ્યા છે। 7-8 તબક્કામાં મતદાનની ધારણા છે। આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીની જાહેરાત માટે ચૂંટણી પંચ પણ હવે પૂરી રીતે એક્શનમાં આવી ગયું છે અને હાલ તમિલનાડુની મુલાકાતે રહેલા ચૂંટણી પંચ દ્વારા હવે ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીરની મુલાકાત બાદ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પશ્ચિમ બંગાળની મુલાકાતે પણ જશે। જોકે તારીખ 13 માર્ચ બાદ કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીમાં ખાસ કરીને ફેક્ટ ચેક પર ખાસ ભાર મૂકશે। લોકસભા મીડિયામાં જે રીતે ચૂંટણી સમયે ખોટા દાવા અને ખોટા સમાચાર વાંચવા જાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસટી નિગમ નિવૃત્ત કર્મચારીઓની 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે। ઘટ પૂર્ણ કરવા માટે શરૂ વર્ષે 3000 ડ્રાઈવરોની ભરતી કરાશે। હજુ ભરતી પ્રક્રિયા બાકી છે, ત્યાં નિવૃત્ત કર્મીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરી સુધીમાં ડ્રાઈવરની 16,306 જગ્યા છે જે મંજૂર છે। જોકે હાલમાં 2406 ડ્રાઈવર અને 2458 કંડક્ટરની ઘટ છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।